अगर एक पेड़ काट रहे हो कोई बिल्डिंग बनाने के लिए, उसकी जगह 10 पेड़ नए सेपलिंग्स लगाने चाहिए। દેખાડો તો કરે જ છે ને, ખાલી ખાલી બસો લાવે, બસોમાં 5-6 માણસો હોય અને આખી બસ મેલી હોય ગામમાં. સરકારી જે બસો હોય એનું જ પીયુસી નહીં હોતું ડીઝલ, એટલે પ્રદૂષણ તો વધે જ છે. बालकनी में लगाइए, छोटे छोटे प्लांट्स लगाइए. पॉपुलेशन बढ़ रही है, सबको अपने कन्वीनियंस के हिसाब से व्हीकल्स चाहिए. કંઈ નવું નથી ને કંઈ બોલવા જેવું બી નથી. હવે બધું ખતમ થઈ ગયેલું. આ ગવર્મેન્ટ જવી જોઈએ, બીજેપી હવે જવી જોઈએ, ખતમ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે જીત વર્ધનસિંહ અને આજે આપણે પર્યાવરણ દિવસ ઉપર અહીંયા લોકોને પૂછવા આવે છે કે ભાઈ પર્યાવરણ દિવસ છે તો લોકોને આપણે પૂછવા આવે છે કે અહીંયા જે આટલું બધું ઝાડો કપાઈ રહ્યા છે, કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે, આટલી મોંઘવારી વધી રહી છે, તો એના ઉપર લોકોનું શું કહેવું છે? आज पर्यावरण दिन है तो क्या कहना चाहोगे आप? मतलब क्या है, ये ठीक है, अपने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो रहा है, हाउसिंग भी डेवलप हो रही है, साथ साथ में ग्रीनरी को भी मेंटेन करना चाहिए, वाटर बॉडीज़ को ख़त्म नहीं करना चाहिए. अगर एक पेड़ काट रहे हो कोई बिल्डिंग बनाने के लिए, उसकी जगह 10 पेड़ नए सेपलिंग्स लगाने चाहिए, ताकि क्या है, इकोलॉजिकल बैलेंस बना रहे. और ये इतना जो गर्मी है, जो बारिश नहीं आ रही है, वो नहीं रहे. वो क्या हो, रेन फॉरेस्ट होते हैं ना, ट्रीज़, वो रेन को अट्रैक्ट करते हैं. जब नहीं दिखाई देगा तो फिर यही होगी गर्मी. बस यही कहना है. ધન્યવાદ. અહીંયા રિક્ષાવાળા ભાઈ ઉપર એમને પૂછે છું કે ભાઈ આજે પર્યાવરણ દિવસ છે તો એની ઉપર તમારું શું કહેવું છે? પર્યાવરણ દિવસ માટે વૃક્ષો જેટલા બને એટલે વધારે વાવવા જોઈએ અને ઘરમાં જેટલા પબ્લિક હોય એના કરતી એક જ સાધનમાં બધાને સાથે જવું જોઈએ અને વધુ પડતી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો હોવાથી સાયકલનો પણ ઉપયોગ કરીને નજીક જવાનું હોય તો સાયકલનો પણ ઉપયોગ કરી શકાય છે. સરકારે પણ સમજવું જોઈએ કે આવી મોટી જે રેલી હોય અને બહારથી જે બસો બોલાવી અને જે કરે દેખાડા, એ પણ દેખાડા બંધ કરવા જોઈએ. બસોમાં જે 100 બસો બોલાવે તો એમાં પણ પેટ્રોલ ડીઝલનો જે ખર્ચો થાય એમાં પણ કાપ મેળવો જોઈએ. તો તમારે એવું કહેવું છે કે સરકાર વધારે દેખાડો કરે છે? દેખાડો તો કરે જ છે ને, ખાલી ખાલી બસો લાવે, બસોમાં 5-6 માણસો હોય અને આખી બસ મેલી હોય ગામમાં કોઈ વસ્તી આવતી નહીં, વસ્તીને ખાલી ટાઈમ બગાડીને લાવે અને પેટ્રોલ ડીઝલના તો ધુમાડા કરે જ છે સરકાર. ધુમાડાના લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણ તો વધે જ છે ને, સરકારી જે બસો હોય એનું જ પીયુસી નહીં હોતું ડીઝલ, એટલે પ્રદૂષણ તો વધે જ છે. જે પર્યાવરણ દિવસ છે તો તમારું શું કહેવું છે? લોકોએ વૃક્ષો વાવવા જોઈએ, પણ વાવીને એનું ધ્યાન પણ રાખવું જોઈએ ને ગ્રો થાય બરાબર એ ધ્યાન રાખવું જોઈએ. બીજું શું કહેવું છે કે લોકો જે આજે પેટ્રોલ ડીઝલનો આટલો ઉપયોગ કરે છે એને પર ઓછો ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલ ઓછું વપરાય, પોલ્યુશન ઓછું થશે, ટ્રી ગ્રો થશે. લોકો જે આટલા બધા વ્હીકલ્સ યુઝ કરે છે, એક ઘરમાં 3 સભ્યો હોય તો 3 અલગ અલગ વ્હીકલ્સ હોય તો એની પર શું? એમાં તો કંઈ કરી ના શકાય, પણ કંટ્રોલ કરવો જોઈએ. 4 વાર જતા હોય તો 2 વાર જાય. સાયકલનો યુઝ વધુ કરવો જોઈએ, સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. ચાલતા જવું જોઈએ આજુબાજુમાં લોકો. हाँ हाँ. तो आज पर्यावरण दिवस है तो आप उस पर क्या कहना चाहोगे? पर्यावरण दिवस है तो इसमें हम सब अवेयर हैं पर्यावरण के बारे में, लेकिन और अवेयरनेस की ज़रूरत है ताकि जो भी हमारी ग्लोबल वार्मिंग हो रही है, जो टेम्परेचर बढ़ रहा है, ये थोड़ा सा कट डाउन करने में कहीं ना कहीं हम थोड़ा बहुत अपना योगदान हर कोई दे सकता है. बहुत ज़्यादा नहीं, अपने घर में एक छोटा सा, नहीं बहुत स्पेस नहीं है, बालकनी में लगाइए, छोटे छोटे प्लांट्स लगाइए, टेरेस गार्डन बनाइए, बाहर कहीं भी लगा सकते हैं. यू जस्ट प्लांट अ वन ट्री, यू कैन डोनेट फ्यू मिनट्स ऑफ योर लाइफ टू दैट ट्री. यू जस्ट वाटर इट एवरी डे. कोई ना कोई आप करेंगे तो और भी इनिशिएटिव लेगा, आप उसको पानी देंगे तो दूसरा भी आके ऑब्वियसली उसको देगा. तो थोड़ा बहुत इतना हम कर सकते. हाँ, व्हीकल्स लाइक इतना ज़्यादा हो रहा है, उसमें हम कंट्रोल नहीं कर सकते क्योंकि पॉपुलेशन बढ़ रही है, सबको अपने कन्वीनियंस के हिसाब से व्हीकल्स चाहिए. एटलीस्ट इतना कर सकते हैं कि पेट्रोल डीजल ना यूज़ करके CNG यूज़ कर दें. इलेक्ट्रिक व्हीकल्स आजकल इतने सारे आ गए हैं, उसको कर सकते हैं. कहीं पर हम कारपूल करके जा सकते हैं, वो तो जितना कहीं पे वॉक कर सकते हैं. ऐसा टाइम है, शाम का टाइम है, जहाँ पर हम वॉकिंग डिस्टेंस है, तो वी कैन अवॉइड यूजिंग व्हीकल्स. सो दिस ऑल एड्स टू द. हाँ, इतना इन्फ्लेशन हो रहा है, वो सारा हमारे कारण है ना, बिकॉज जो भी फाइट्स हो रही हैं, जो कुछ हो रहा है, वी ऑल आर रिस्पॉन्सिबल फॉर दैट. तो एज हमको सिटीज़न भी अपनी अवेयरनेस जगानी होगी कि ये सारी चीज़ें हम खुद कंट्रोल करें. बस. આજે પર્યાવરણ દિવસ છે, તમારું શું કહેવું છે? આજે પર્યાવરણ દિવસ છે બરાબર છે, પણ એમાં કહેવા જેવું કંઈ નથી. બધા ઝાડો બધા એક કાપી નાખ્યા છે. રોડને માટે બિલ્ડિંગ્સો બનાવી, પોતાની મતલબ પોતાનું બધું સેફ રાખ્યું છે. લોકો જાય
ખડ્ડામાં આ રીતે છે ને તે તો જવા દેવ. રસ્તાઓ જે બને છે ને, આજે રસ્તા બન્યા કાલે માણસ પડી ગયેલો દેખાય એ વસ્તુમાં, કાં તો પછી કાર કે બાઇક કે કંઈ બી વસ્તુ ખોડકાયેલી દેખાય. એમાં શું, કંઈ નવું નથી ને કંઈ બોલવા જેવું બી નથી. હવે બધું ખતમ થઈ ગયેલું. હું એક વસ્તુ કહી દઉં, આ ગવર્મેન્ટ જવી જોઈએ, બીજેપી હવે જવી જોઈએ, ખતમ. કેમ બસ સરકારથી બહુ ત્રાસેલા ત્રાસેલા, બહુ પુષ્કળ ત્રાસેલા. સામાન નથી, મોંઘવારી જોઈએ એવી મોંઘવારી, શું જોઈએ એવી મોંઘવારી છે કોઈને પડેલી, લઈએ જ મજબૂરીથી બધાએ લેવું પડે કરીને લઈએ. સેમનું સેમ છે કે તે કંઈ નથી. તો જેમ કે તમે જોયું કે અલગ અલગ લોકોએ શું કહેવું હતું, એમનું ને શું કીધું કે ભાઈ પર્યાવરણને લઈને અને મોંઘવારીને લઈને. તો જો આવું તમારે પણ કંઈ કહેવું હોય કે તમારે અમને કંઈ જણાવવું હોય કે તમારી જે તકલીફ હોય અમને કમેન્ટ્સમાં જણાવી શકો છો. ધન્યવાદ. મારું નામ છે જીત વડનસિંહ, આપણી સાથે છે સહયોગી વિજયભાઈ. ધન્યવાદ.